પ્રેમની સમાજ સૌ પામે જપતરા આત્મરૂપયનુપમ અદભુત જ્ઞાનમૂર્તિ ભવસિંધુ તરો आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. ધર્મ બુદ્ધિ થી ધર્મ ધારક વ્યવહારવાસી મિથ્યા દૃષ્ટિ એને તત્વના નિર્ણયમાં શું ભૂલ છે, તત્વ નિર્ણયમાં શું અયથાર્થતા છે એની ચર્ચા ચાલે છે. नाम तो છે તત્વ સિદ્ધાંત, સિદ્ધાંત સંબંધી શું ગડબડ છે એની અહીંયા મુખ્ય વાત છે. શાસ્ત્રનો અભ્યાસો છે, જે આજ્ઞાને માને છે, પરંતુ એને મૂળ ભૂલ શું થઈ જાય છે? શાસ્ત્ર જ્ઞાન તો છે પરંતુ ભાવ ભાષા નથી. અને એ આધાર બિંદુ યાદ રાખવું, એના આધાર પર આની સ્પષ્ટતા થાય છે. એમાં આપણે ગયા વ્યાખ્યાનમાં આશ્રવ તત્વના શ્રદ્ધાની અયથાર્થતાનો ટોપિક આપણે પૂરો થયો હતો. એમાં મૂળ વાત એ આવી હતી કે બે કન્સેપ્ટ લીધા હતા, 2 મિનિટ ચર્ચા કરી, અનુસંધાન કરીને આગળ વધી હતી કે જે હિંસાદી પાપ આશ્રવ છે તેને તો હે માને છે, અને હિંસાદી જે પુણ્ય આશ્રય છે તેને ઉપાધિ માને છે. યદ્યપિ બંને બંધના કારણ છે. એટલા માટે અહીંયા એ આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. કોઈ આશ્રમને ભલો માને છે, કોઈક આશ્રમને બુરો માને છે. એના પછી બીજો કન્સેપ્ટ એ હતો કે જે મિથ્યાત્વ, વિરતિ, કષાય અને યોગ, જે આ 4 કારણ કહ્યા હતા, તો એ આશ્રવના અભાવના પુરુષાર્થમાં બાહ્યની જે પ્રવૃત્તિ છે એ તો રોકે છે, પરંતુ અંતરંગમાં જે મિથ્યાભિપ્રાયપૂર્વક રાગ દ્વેષ છે એનો તો એને વિચારે નથી. મિથ્યાત્વના ભાવમાં ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ છે, એને સમજે છે કે મિથ્યાત્વનો ત્યાગ થઈ ગયો. અવૃત્તિ આદિના ત્યાગમાં બહારની પાપ પ્રવૃત્તિને રોકે છે, પરંતુ પાપ પરિણામનો તો અંદરમાં રસ છૂટ્યો નથી. પુણ્ય પ્રવૃત્તિમાં લખ્યું છે છેલ્લા પેરેગ્રાફમાં, જુઓ, 2 લીટીમાં આખો વિષય ખ્યાલ આવી છે. વળી રાગ દ્વેષ મોહરૂપ જે આશ્રવ ભાવ છે તેનો તો નાશ કરવાની ચિંતા નથી. ચિંતા નથી એટલે વિચાર જ નથી, એ તરફ એનું ધ્યાન જ નથી. અંતરંગમાં જે પરિણામ છે એ પરિણામને અભાવ કરવાનું એનું કોઈ શ્રદ્ધાન નથી. તો પછી શું કરે છે? અને બાહ્ય ક્રિયામાં બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે. શું કહ્યું? જે પાપમાં બાહ્ય નિમિત્ત છે, અવ્રતમાં આશયમાં બાહ્ય નિમિત્ત છે, એ બાહ્ય નિમિત્તથી દૂર રહે છે. પાપ ક્રિયાઓને રોકે પણ છે, પુણ્ય ક્રિયાઓમાં પ્રવર્તે છે, પરંતુ અંતરંગ પરિણામમાં, અંતરંગ અભિપ્રાયમાં જે મિથ્યાત્વ સહિત જે રાગ દ્વેષ છે એને અભાવ કરવાનો એનો કોઈ વિચાર નથી, એ તરફ ધ્યાન જ નથી. પરિણામને અભાવ કરવાની વાત નથી, એને બાહ્યમાં પ્રવૃત્તિ માત્ર રોકે છે એમ લખ્યું. પણ એ મટવાથી કાંઈ આશ્રવ મટતા નથી. બાહ્યમાં ક્રિયાઓ રોકે, નિમિત્તો પાસે, નિમિત્તોથી દૂર રહે, પણ અંતરંગમાં સ્વભાવ દ્રષ્ટિ ન હોવાથી, ગુણદોષનું વેદજ્ઞાન ન હોવાથી, એના દોષની દ્રષ્ટિ છૂટી નહીં હોવાથી, દોષની ખબર જ નથી. જો નીચેની 2 લીટીમાં એનું કન્ક્લુઝન છે. માટે અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદી રૂપ રાગાદી ભાવ છે તે જ આશ્રવ છે, તેને ઓળખતું નથી. એ મૂળ તો વ્યવહારાભાષીની ચર્ચા ચાલે છે ને. એટલે અંતરંગમાં જે મોહ રાગ દ્વેષનું નિમિત્તપણું પામીને બાહ્યમાં જે ક્રિયાઓ થતી હોય છે એ ક્રિયાઓને વ્યવહારથી આશ્રવ કહે છે,
પરંતુ એ વ્યવહારથી જે આશ્રમ કહે છે એમાં તો ફેરફાર કરે છે, ખ્યાલ આવ્યો? અને વ્યવહારમાં જે વ્યવહારથી જેને આશ્રમ કહ્યું છે, બાહ્ય ક્રિયાઓને પણ આશ્રમ કહ્યું છે, અંદરના ભાવોનું કષાયાદિનું નિમિત્તપણું પામીને, દ્વેષાદિનું નિમિત્તપણું પામીને જે બાહ્ય ક્રિયાઓ થાય એ ક્રિયાઓ પણ કર્મનું આવવાનું કારણ છે, અથવા તો એનો નિષેધ કરવામાં આવ્યો છે. અને આપણે કોઈને એમ કહીએ કે ભાઈ તમે લડાઈ નહીં કરો, ઝઘડા નહીં કરો, તો ક્રિયાની ઓરથી એને આપણે સૂચના આપીએ છીએ. પણ લડાઈ નહીં કરો, ઝઘડા નહીં કરો એટલે દ્વેષ નહીં કરો. ઠીક છે, આજથી નહીં લડીએ, આજથી ઝઘડા નહીં કરીએ, ક્યારે બી સામસામે નહીં આવીએ, પણ અંદરમાં દ્વેષનો ભાવ કર્યો કે દ્વેષમાં તો ગાંઠ મારી દીધી. ખ્યાલ જે તમને સમજાવવા માંગુ છું, અંદર તો વેર ભાવ ચાલવા લાગે, બહારની ક્રિયાઓ તો રોકી અને પછી કે નહીં હવે તો અમે ક્રોધ કરતા જ નથી, હવે ક્યારેક ઝઘડતા જ નથી, ઝઘડા બંધ કરી દીધા, બંધ થઈ ગયો ઝઘડો. પણ જો વ્યવહારની મુખ્યતાથી કથન કરવામાં આવે છે, પરંતુ પરમાર્થની ઓરથી સમજવાનું છે. આ શૈલી છે ચીનવાણીની. કથન વ્યવહારની મુખ્યતાથી કરવામાં આવશે, હે ને, ક્રિયાઓનો ત્યાગ કરવાનું કથન કરવામાં આવશે, પણ એના રાગનું ને રાગમાં એકત્વ બુદ્ધિના ત્યાગનું આપણે ઉપાય કરવાનો છે. પરંતુ એ તરફ તો લક્ષ્ય જ નહીં. એ રીતે બહારમાં કોઈ ભોજન આદિનો તો ત્યાગ કરી દે, પણ અંદરમાં ભાવવાનો ભાવ, એમાં સુખ બુદ્ધિ, એનો તો ત્યાગ છે નહીં, તો કેટલો ત્યાગ થયો કહેવાય? 1% કહેવાય કે ના કહેવાય? 1% બી ત્યાગ નથી. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે એ અહીંયા કહે છે, જો અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદી રૂપ રાગાદી ભાવ, એટલું થોડુંક આમ શબ્દ એવો કન્ફ્યુઝન વાળો છે. મિથ્યાત્વાદી રૂપ રાગાદી ભાવ એટલે શું ખ્યાલ છે? મિથ્યાત્વ સહિત રાગ દ્વેષ ભાવ, મિથ્યાત્વ સહિત અવ્રતાદી ભાવ. મુખ્ય આશ્રય તો એ જ છે, હે ને? રાગ દ્વેષમાં ઉપાધિ બુદ્ધિ પૂર્વકનો રાગ દ્વેષ ભાવ, એને મટાડવાનું, ઉપાધિ બુદ્ધિને મટાડવાની વાત છે. અભિપ્રાય પર ધ્યાન અપાવે છે, તે જ આશ્રય છે. તેને તો ઓળખતું નથી. પુણ્યની રુચિ છે એનો અર્થ કે પાપ, પુણ્યના ફળમાં રુચિ છે એનો અર્થ કે પાપ પરિણામમાં બી ઉપાધિ બુદ્ધિ છે. એ બધી ચર્ચાઓ આપણે થઈ ચૂકી છે. આ પ્રમાણે અહીંયા એને ભાવ ભાષણ નથી, હે ને, શાનું ભાવ ભાષણ નથી? આશ્રવની પહેચાન નથી. હવે આશ્રવની પહેચાન નથી તો આશ્રવનો અભાવ કેવી રીતે થશે? એ જે એને આશ્રવ માને છે એના ભાવનો તો પુરુષાર્થ કરે કે જે આશ્રવ નથી. ખરેખર પાપ ક્રિયા આશ્રવ નથી, પાપ પરિણામ આશ્રય ભાવ છે. આશ્રવ ભાવનો અભાવ થતા ક્રિયા મટે તો મટી કહેવાય. આશ્રવ ભાવ મટે નહીં અને ક્રિયા ન થાય તો ક્રિયા ન થાય તો કે આશ્રવ ભાવ મટી ગયા છે એમ નથી. બરાબર? આ બધા ક્લેરિટી આપણે આગળ વિચાર કર્યો. હવે આપણે આને લઈને જે ચોથા અધિકારમાં આશ્રમ તત્વ સંબંધી ભૂલ છે એનો લાસ્ટ ટાઈમ કહ્યું તો થોડો વિચાર કરીશું. બહુ ટાઈમ થઈ ગયો અહીંયા ચલાવ્યા. પેજ નંબર 84 કાઢો. તો અદ્ભુત છે કન્સેપ્ટ. પછી થોડી તુલના કરીશું. જે ચોથા અધિકારમાં આશ્રમ તત્વ સંબંધી જે ભૂલ કહી છે, બોલ્યો, આશ્રમ તત્વ સંબંધી જે ભૂલ કહી છે અને સાતમા અધિકારમાં આશ્રમ તત્વ સંબંધી ભૂલ કહી છે, જે જીવાદી સાત તત્વ સંબંધી, એમાં કઈ અંતર ખરું કે નહીં? હે ને? ભૂલ જે આશ્રવ આદિ સંબંધી જે અનાદિની ભૂલ છે, ભૂલમાં કઈ ફરક છે કે ભૂલ એ જ હોય? ભૂલ તો એ જ હોય તો પછી બંનેમાં અંતર શું છે? અને એ અંતર કેમ અલગ અલગ લખ્યું? સાતમા અધિકારમાં કોણ ફિટ થાય અને ચોથા અધિકારમાં કોણ ફિટ થાય એનો થોડું વિચાર કરીશું કન્ક્લુઝનમાં. એટલા માટે જ હું લઈ રહ્યો છું, કેમ કે બંને અધિકારમાં સાત તત્વ સંબંધી ભૂલની ચર્ચા કરવાનું શું પ્રયોજન છે, આપણને ખ્યાલ આવવો જોઈએ. વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ કસાયાદિક ભાવ થાય છે, તેને તે પોતાનો સ્વભાવ માને છે. ખ્યાલ આવે કે નહીં? મૂળ ભૂલ તો આ જ છે. જે મોહ રાગ દ્વેષ આદિ વિભાવ પરિણામ થાય છે એને સ્વભાવ માને છે. આમાં આપણે એમ વિચારી શકીએ કે ચોથા અધિકારમાં જે સાત તત્વ સંબંધી ભૂલ લીધી છે, એ જે ભૂલો છે એ ભૂલની ખબર જ નથી એવા જીવની વાત છે. સાંભળજો, થોડું અંતર પહેલા સ્થાપના કરી દઉં
કે એને આ ગુણ દોષનો ભેદ જ નથી, અથવા એ ભૂલ કરે છે એવું એ માનતો જ નથી. માનો કે કોઈ દીકરા દીકરીઓ પ્રત્યે રાગ કરે, પ્રેમ કરે, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે પ્રેમ કરે, એને કોઈ દોષ માને? હે ને? તો એ દોષ માનતા જ નથી. માનો કે ભલે કેટલા બી બુદ્ધિજીવી જીવો હોય, ટૂંકમાં શાસ્ત્ર અભ્યાસુ નથી ને, આ જૈની પણ નથી, જૈની હોય પરંતુ શાસ્ત્ર અભ્યાસ ના હોય એવા જીવો લઈ લેવા. એ મૂળ અંતર મારે બતાવવું છે કે જેને વાસ્તવમાં સાત તત્વ સંબંધી ભૂલની ખબર જ નથી. હિંસા, જૂઠ, ચોરી, ખુશી, પરિગ્રહ, પાપને તો ભૂલ માને છે, ખ્યાલ આવ્યો કે નહીં? પરંતુ હું શરીરનું કરી શકું છું, હું દુકાન ચલાવી શકું છું, હું દેશ ચલાવી શકું છું, એવી માન્યતા અપરાધનો પણ બાપ છે એવું માનવા કોઈ તૈયાર નથી. ખ્યાલ આવ્યો કે નહીં? અને આપણે માનીએ છીએ કે નહીં, આપણે અપરાધી જોઈ લેજો, આપણે ઘર ચલાવીએ છીએ, દુકાન ચલાવીએ છીએ, સંસ્થા ચલાવીએ છીએ, શરીરને સાચવીએ છીએ, શરીરને મેન્ટેન કરી શકીએ છીએ, આવી જે માન્યતા છે એવું જે માનીએ છીએ, આપણે શરીરને સાજું રાખ્યું, અત્યારે વેલ મેન્ટેન રાખ્યું, ખ્યાલ આવ્યો કે નહીં? તો એ મેં રાખ્યું એવું માનવું એ ક્વોલિટી છે કે ડિસક્વોલિટી છે? એ માનવું દોષ છે કે ગુણ છે? હે ને? એ અહીંયા કહે છે કે એવી તો એને ભૂલ લાગતી જ નથી. એ વળી કઈ ભૂલ? એ તો કર્તવ્ય છે, હે ને? સાર સંભાળ કરવી, મા બાપની સેવા કરવી, એ તો કર્તવ્ય છે કે નહીં? વાત કર્તવ્ય છે કે નથી કર્તવ્યની ને તું કરી શકે છે કે નહીં એ નિર્ણય કરવાનો છે. ખ્યાલ? એના પાપ પુણ્ય ને ઉદય ને બધું એનું સ્વતંત્ર છે કે નહીં? એનું ઉપાદાન, નિમિત્ત, નૈમિત્તિક બધું જ એનું પોતાનું એક અલગથી પોતાનું સ્વતંત્ર છે કે નહીં એ જોવાનું. જો વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ કશાયાધિક ભાવ થાય છે, તેને તો તે પોતાનો સ્વભાવ માને. આને તો મૂળ ભૂલ અંતર એ છે ચોથા ને સાતમામાં કે આને તો ભૂલ છે, ભૂલની ખબર જ નથી. સાતમા અધિકાર વાળા જીવને, અથવા એવો જે જીવ છે કે જેને ભૂલની ખબર છે, સાંભળજો, એને સાચા દેવશાસ્ત્ર ગુરુ મળ્યા છે, એને ગુરુદેવશ્રી જેવા ગુરુ મળ્યા છે, એટલે એને મિથ્યાત્વ આદિ દોષ છે એ બધી ખબર છે, શાસ્ત્ર અભ્યાસ બી કરે છે, જીન આજ્ઞાને માને છે, છતાં મિથ્યાત્વ રહે છે. એટલે જે ભૂલ મટાડવા સંબંધી જે ભૂલ છે એ ભૂલ જે કરે છે એ સાતમા અધિકાર વાળો જીવ છે. ભૂલ આ તો ભૂલ મટાડવાનો પ્રયત્ન જ નથી કરતો, કેમ કે ભૂલ લાગતી જ નથી. પણ આવી ભૂલ છે એવી જેને ખબર પડી ગઈ છે, એમાં આપણે આવી શકીએ, આપણને ખબર પડી ગઈ છે કે આ મિથ્યાત્વ ભૂલ છે, રાગદ્વેષ આદિ ઉપાધિ બુદ્ધિ ન કરવી જોઈએ એવી ભૂલ છે. હવે આપણે શું કરીએ? ભૂલ છે એટલે મટાડવાનો પ્રયત્ન પણ કરીએ. મટાડવાનો પ્રયત્ન સ્વાધ્યાયના માધ્યમથી સમજીને મટાડવાનો પ્રયત્ન કરીએ. પણ એ ભૂલ મટાડવાના પ્રયત્નમાં જે ભૂલ છે એ ભૂલની ચર્ચા ક્યાં કરવામાં આવી છે? સાતમા અધિકાર. અને જ્યારે ભૂલ મટાડવાના પ્રયત્નમાં ભૂલ છે તો ભૂલ તો જે ચોથા અધિકાર વાળાની જે અનાદિથી છે એવી જ ભૂલ તો ત્યાં પણ રહી. ખ્યાલ? ભૂલ મટાડવાનો પ્રયત્ન કરે છે તો ભૂલ જે પ્રયત્ન પહેલા જેવી ભૂલ હતી એવી જ ભૂલ તો રહે છે, યદ્યપિ અજ્ઞાનતામાં એનું પોષણ કરે છે. આ વાત સમજવા જેવી. મૂળભૂત અંતર ખ્યાલમાં આવે સાતમા અધિકાર વાળો જીવ. હવે સાતમા અધિકારમાં આપણે ફિટ થઈએ કે નહીં એ જોઈ લેવાનું. અને આપણે બધા જ ભૂલોનો અભાવ કરવાનો પ્રયાસ કરીએ છીએ, શાસ્ત્ર એટલે માટે સમજીએ છીએ, પણ સમજીને આપણે સમજ્યા પછી બી શાસ્ત્ર જ્ઞાન હોવા છતાં પણ ભાવભાષણ નથી. અને ભાવભાષણ નથી એટલે ભેદ જ્ઞાન નથી. ભેદ જ્ઞાન નથી એટલે અભેદની દ્રષ્ટિ નથી. અને અભેદની દ્રષ્ટિ નથી એટલે મિથ્યાત્વ ચાલુ છે. ભેદ દ્વારા સમજાવવામાં આવે છે તો ભેદની દ્રષ્ટિ કરી લે છે. બહારના વ્યવહારની ઓરથી ભેદોને સમજાવવામાં આવે છે, પોઝિશનોને સમજાવવામાં આવે છે તો એમાં એકત્વ કરી લે છે. વ્યવહારના નામે પણ વ્યવહારથી નિરૂપણ કર્યું હોય કે વ્યવહારથી જીવ એકેન્દ્રિય આદિ છે એમ કહ્યું તો આ જીવને વ્યવહારમાં પરમાર્થને માની અને એને જે એકેન્દ્રિય આદિ અવસ્થાને જીવ માનવાની અનાદિની જે આદત હતી એ જ આદતે એને પુષ્ટિ કરી છે. અંતર સમજમાં આવ્યું? હવે ખાલી વાંચી લઈએ છીએ, અદભુત છે. આ તો બહુ સમય થઈ ગયો ને, આમાં બહુ કેટલાક બિંદુ એવા છે ને વિચાર કરવા જેવું. જો
વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ કસાયથી ભાવ થાય છે, તેને તો તે પોતાનો સ્વભાવ માને છે, પરંતુ તે કર્મ ઉપાધિથી થાય છે. શું કીધું? કર્મ ઉપાધિથી થાય છે, પણ થાય છે તો આત્મા માને. આપણે પ્રશ્ન કરી શકતા પંડિતજીને, ભલે સાહેબ કર્મ ઉપાધિથી થાય છે, પણ કર્મમાં થાય છે. થાય છે તો જીવના પરિણામમાં થાય છે, જીવ જ પરિણમે છે, બરાબર છે. પણ એ ઉપાધિ જનિત ભાવ છે, હે ને, એ સ્વભાવગત ભાવ નથી. આ માનો કે જે પાણી છે, પાણી અગ્નિનું નિમિત્તપણું પામીને જબરજસ્ત ગરમ થઈ જાય, ધક ધક ગરમ થઈ જાય કે ના થઈ જાય. આપણે પાણી ગરમ કરીએ છીએ ને પીવા માટે, ગાડીને કેવું 3 ઉબાલ આવે એવું કરીએ છીએ ને, ત્યારે 24 કલાકની મર્યાદા થાય એ પાણી, બરાબર છે. 3 ઉબાલ આવે ને, 3 ઉબાલ, ખોલતું પાણી એકદમ, એવું પાણી જ્યારે થાય ત્યારે પાણીની મર્યાદા કેટલી છે શુદ્ધિની? 24 કલાક સુધી ચાલે. 24 કલાક પછી અડવા લાયક નથી રહેતું. કોને એમ લાગે કે ભલે 24 કલાક પછી થોડું બચ્યું છે તો આપણે, હે ને, તો કે પછી તો ઓર વિશેષ ખરાબ થઈ જાય છે, વિશેષ એમાં દોષ આવી જાય છે. એ સમય ખેર એક વાત બીજી છે, મારે એ બતાવવું છે કે એટલું જે પાણી જે ગરમ કરવામાં આવે છે, કણમાં ઉષ્ણતા છે કે નહીં, તો એ ઉષ્ણતા એનો સ્વભાવ છે કે વિભાવ છે? કેમ? કેમ કે એ અગ્નિના નિમિત્તપણાથી થયું છે. નિમિત્તપણું હટતા ફરીથી એનો સ્વભાવ પ્રગટ થઈ જાય છે. અગ્નિથી એને દૂર કરી દો તો એને પછી ઠંડુ કરવા શું કરો? આપણે આપે તો ઠંડુ થઈ જાય છે ને, મૂળ સ્વભાવ પ્રગટ થઈ જાય છે. એવી રીતે અહીંયા નિમિત્તના લક્ષથી રાગદ્વેષ થાય છે. નિમિત્ત નથી હટાવવાનું. શું હટાવવાનું છે? નિમિત્તની દ્રષ્ટિ હટાવવાની. એ મૂળ વાત. તો અહીંયા એ કહે છે કે એટલા માટે આ બધું કર્મ ઉપાધિક છે, પરંતુ એને શું માની લે છે? એને સ્વભાવ માની લે છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, ભોગના ભાવ એ વાસ્તવમાં એનું જીવન માની લે છે. કોઈ પણ જીવને તમે જોઈ લેજો, જે પણ એને કશાયો થાય છે તો એ એની પૂર્તિ કરવામાં જ એ સમર્પિત છે. એનો અર્થ કે એને પોતાનું સ્વભાવ માની લીધો છે. પોતાની ચીજને જેવો ન્યાય આપીએ, પોતાની ચીજમાં જેવું સમર્પણ કરીએ, એવું સમર્પણ આ જીવ કશાયો માટે રેડી છે, તૈયાર છે, સમર્પિત છે. છે કે નહીં? શું કરીએ છીએ આપણે 24 કલાક? શું કરીએ છીએ? કોઈ બી ઈચ્છાઓ થાય, કશાયો થાય તો એની પૂર્તિ કરવા માટેનો પુરુષાર્થ કરીએ છીએ. શું કામ કરીએ છીએ? કે પૂર્તિ થઈ જાય તો આપણે સુખી થઈ જઈએ. તો એ થયું ને મિથ્યાત્વ. એ કહે છે પરંતુ તે કર્મ ઉપાધિથી થાય છે એમ જાણતો નથી કે ભાઈ આ તો કર્મ જનિત ભાવ છે, આ વાસ્તવમાં કર્મના બંધના કારણ છે ને, કર્મના ઉદયમાં થતા સ્વભાવને ભૂલીને થવાવાળા ભાવ છે. આત્માનો સ્વભાવ નથી, એના પ્રત્યે સમર્પિત થવું ઠીક નથી, એના માટે જીવન જીવવું ઠીક નથી, કેમ કે એનાથી આકુલતા થાય છે અને કોઈ એમાં હાથમાં કાંઈ આવતું નથી, મુક્તિને જીવ પ્રાપ્ત થતો નથી, બંધાયેલો રહે છે, એંગેજ રહે છે, ઉપયોગ એમાં પરેશાન રહે છે, ડિપ્રેશનમાં રહે છે. આવું તો જીવન છે, બરાબર? એમ કહેજો. હવે બહુ જબરજસ્ત લોજિક છે. કેમ શું કામ ભૂલ થાય છે? જો દર્શન, જ્ઞાન, ઉપયોગ અને આશ્રવ ભાવ એ બંનેને તે એકરૂપ માને છે. આ ભૂલ થઈ ગઈ, બરાબર છે? આ વાતની થોડું ખ્યાલ આવ્યો. દર્શન, જ્ઞાન, ઉપયોગ, જાણવા દેખવાનો ઉપયોગ, એ તો સ્વભાવ છે ને. દરેક જીવને જાણવા દેખવાનો ઉપયોગ જે છે, ઉપયોગ લક્ષણ છે, સ્વભાવ છે. પંડિતજી કહે છે કે દર્શન, જ્ઞાન, ઉપયોગ એટલે જાણવા દેખવાનું પરિણામ, પ્રવૃત્તિ, સ્વભાવ અને આશ્રવ ભાવ એ બંનેને તે એકરૂપ માને છે, હે ને? બંનેને પોતાનો સ્વભાવ માને છે. લાસ્ટ ટાઈમ બી આમાં મેં તમને એક ક્વેરી પૂછી હતી કે જ્યારે હું જ્ઞાનને પણ મારો સ્વભાવ માનું અને આશ્રમને બી મારો સ્વભાવ માનું, જ્ઞાન આદિ બી મારામાં ઉત્પન્ન થાય છે, આશ્રવ આદિ બી મારામાં ઉત્પન્ન થાય છે, અને બંનેને હું મારી ચીજ માનું, તો એમાં ભૂલ શું છે? અચ્છા ચલો, તમને આશ્રવાદી દોષ લાગે છે, એને મેં મારું માન્યું તો એ ભૂલ છે, પણ જોડે જોડે હું સ્વભાવને બી તો મારો માનું છું ને. તો 50% ભૂલ છે અને 50% હે ને ભૂલ નીકળી ગઈ છે એવું ગણાય? તો કહે છે કે એમ નથી, અહીંયા જુદું લખ્યું છે. જો દર્શન, જ્ઞાન, ઉપયોગ અને આશ્રય ભાવ એ બંનેને એકરૂપ માને છે, એક સમાન માને છે. જ્ઞાન, દર્શન આદિ સ્વભાવ, મોહ, રાગ, દ્વેષ આદિ વિભાવ એક સાથે રહે એનો વાંધો નથી, પણ બંનેને એક સમાન માને એનું નામ મિથ્યાત્વ.
અંતર ખ્યાલમાં આવ્યો? રાગ દ્વેષ એક જ પર્યાયમાં, રાગ દ્વેષ અને એક જ પર્યાયમાં જ્ઞાન, બંને એક સાથે રહે એ તો એક છદ્મસની વ્યવસ્થા છે પર્યાય, હે ને? ત્યાં તો મિથ્યાત્વ ક્યાં છે? બંનેને એક સમાન માનવું એ માન્યતા મિથ્યા છે. હેલો, એ એમ કહે એક સમાન માને, એક સમાન છે. જેવું જ્ઞાન આત્માનું છે એવો રાગ આત્માનું છે. હેલો, જ્ઞાન ચેતન રૂપ છે, જ્ઞાન અનાદિ અનંત છે, રાગ જડ સ્વરૂપ છે, દુઃખદાયક છે, કર્મબંધ રૂપ છે, ક્ષણિક છે, જવાવાળો છે. બંનેમાં તફાવત છે કે નહીં? તો બંને ભલે આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય પણ બંને ચીજો જુદી છે. એક સ્વભાવ છે અને એક વિભાવ છે. હવે એમાં પ્રોબ્લેમ શું છે? પણ બંનેને એક સમાન માને છે, એટલે જેવું પોતાની ચીજ હોય એવી એને જે પોતાની ચીજની સાથે જેવી રીતે રહે એવી રીતે રાગદ્વેષ સાથે રહે છે. એવું એનું જીવન રાગદ્વેષ માટે વિતાવે છે. તો એનાથી શું થશે? પૂર્તિ થઈ જશે? એ અનુસાર બાહ્યના પદાર્થો પરિણમી જશે? તો એ સક્સેસ જશે? એ આકુલતા મટશે? તો કે નહીં મટે. એ કહે છે ભૂલ એ કરે છે. જો હવે એક જબરજસ્ત કારણ આપે છે કે બંનેને એકરૂપ કેમ માને છે. યદ્યપિ આ કારણ સામાન્ય કહ્યું છે. કેમ એકરૂપ માને છે? ખ્યાલ? કારણ કે તેનો આધારભૂત એક આત્મા છે. ખ્યાલ? હવે આ ખરેખર ઉચિત કારણ છે. માનો કે જ્ઞાન ક્યાં ઉત્પન્ન થાય છે? પૂરા આત્માના પ્રદેશોમાં, બરાબર ને? અને રાગ ક્યાં હોય છે? પૂરા આત્માના પ્રદેશોમાં, હે ને? કોઈ રાગ કોઈ આટલા જ ભાગમાં હોય કે હે ને જ્યાં દિલ હોય ત્યાં જ હોય એવું નથી. રાગ દ્વેષ આખા આત્માના પ્રદેશોમાં ઉત્પન્ન થાય છે. બંનેના પ્રદેશો એક છે. હેલા, જુદા છે એ વાત હમણાં નથી લેવી. એ તો તરત કે ગુરુદેવશ્રી તો કે જુદા છે. નિર્મલ પર્યાયના પ્રદેશો બી કોઈ અપેક્ષા જુદા છે, એ વાત અહીંયા નથી. અહીંયા આત્મા કોઈ જે આત્માના આશ્રય જ રાગ થાય છે. હવે આશ્રય જે શબ્દ છે ને, આશ્રય શબ્દ બંધારણમાં અલગ અર્થ કાઢે છે અને આશ્રય શબ્દ મુક્તિના માર્ગમાં અલગ અર્થ કાઢે છે. કહે છે ને ભાઈ પર્યાય ક્યાં થાય? દ્રવ્યના આશ્રય થાય કે આકાશના ફૂલની જેમ અધ્ધર થાય, હવામાં હોય? પર્યાય તો એ દ્રવ્યના આશ્રયમાં જ હોય. એ દ્રવ્ય ગુણ પર્યાયનું બંધારણ. અને જે દ્રવ્યના આશ્રય સમ્યક દર્શન થાય છે એમાં જે આશ્રય શબ્દ છે ને એ દ્રષ્ટિના અર્થમાં છે, લક્ષના અર્થમાં છે, એમાં અનુભવના અર્થમાં છે. બંનેમાં અલગ અલગ આશ્રય શબ્દ એક, પણ બંનેમાં અલગ અલગ પ્રસંગમાં અલગ અલગ મિનિંગ છે. જ્યારે પ્રવચન સાર એમ કહે કે પર્યાય દ્રવ્યના આશ્રય થાય છે, એનો અર્થ એ શું છે કે કોઈ પર્યાય ઘેર હોય અને દ્રવ્ય અહીંયા આવ્યું હોય એવું ના બને. સોનાનો કોઈ જે ઘરેણાનો આકાર છે એ આકાર પહેરીને જવાય અને સોનું તિજોરીમાં રાખીને જઈએ એવું વ્યવસ્થા છે? ચોરી જ ના થાય. શું કહ્યું? એનો જે આકાર હોય સુંદર સુંદર આકાર એ તો આપણે પહેરી લઈએ અને સોનું ઘરે જઈએ મૂકી રાખીએ તો કે નહીં, એ પર્યાય સોનાના આશ્રયમાં જ હોય. પર્યાય એ રીતે અલગ નથી હોતી. ભિન્ન જાણવાની જે વાત છે અલગ છે, એ બધી અલગ અલગ મેટર છે. ભાઈ બંધારણની વાત આવે ત્યાં અલગ બાબત હોય છે અને એમાં જોવાની જે અલગ દ્રષ્ટિ છે, જોવાના જે દ્રષ્ટિકોણ છે પદાર્થને એ અલગ અલગ છે. દ્રષ્ટિ માટે કયા દ્રષ્ટિકોણથી જોવું, પર્યાય દ્રષ્ટિ હટાવવા માટે પર્યાયને કયા દ્રષ્ટિકોણથી જોવું, એ આખી વ્યવસ્થા ભેદ જ્ઞાનની અલગ છે. પણ વસ્તુ જ્યારે છે દ્રવ્ય ગુણ પર્યાય રૂપે દરેક વસ્તુ અખંડ છે. પ્રમાણની પહેલા પ્રમાણથી સમજવું જોઈએ અને એના પછી નયોનો પ્રયોગ કરવો જોઈએ. કેમ કે નય પ્રમાણના અંશ છે. આના પ્રમાણની વાત કરવી જ નહીં. પ્રમાણ કર્યા વગર તું નયને સમજીશ કેવી રીતે? કે નય તો પ્રમાણના અંશ છે. ખ્યાલ આવે કે નહીં? ઘણી બધી બાબતો છે. જો કારણ કે તેનો આધારભૂત એક આત્મા જ છે, એટલે જ્ઞાન આદિ રૂપ બી આત્મા પરિણમે છે, રાગાદિ રૂપ બી આત્મા પરિણમે છે. વળી તેનું અને આશ્રય ભાવનું પરિણમન એક જ કાળમાં હોવાથી ગજબ છે. એક જ ક્ષેત્રમાં ને એક જ કાળ. એવું નથી કે પહેલા જ્ઞાન ઉત્પન્ન થાય પછી બહુ વિચાર કરી અને બીજા સમયમાં રાગ કરે, એવું નથી. રાગ અને જ્ઞાન એક સાથે ઉત્પન્ન થાય છે આત્મામાં. બંને અલગ અલગ ગુણ છે, અલગ અલગ ગુણોનું પરિણમન છે અને દરેક દ્રવ્યના દરેક ગુણની દરેક સમયમાં પર્યાય હોય છે.
બરાબર છે? એટલે એક સાથે ઉત્પન્ન થાય છે. અચ્છા, એક સાથે ઉત્પન્ન થાય છે, સાંભળજો, એક જ આત્માના આધારે થાય છે, એટલે અમારે સાહેબ ભૂલ પડી જાય છે. અમે શું કરીએ? એ તો આવી વ્યવસ્થા જેને કરી હોય એને કહો. ખ્યાલ આવે કે નહીં? અહીંયા એ આધાર આપ્યો છે પંડિતજીએ કે નહીં, કેમ ભૂલ થતી હશે? આ દેહ અને આત્મા આપણે એક કેમ માનીએ છીએ પ્રફુલભાઈ? એમાં આપણી મિસ્ટેક છે કે પ્રકૃતિની મિસ્ટેક છે? ના, પ્રકૃતિની મિસ્ટેક છે. કેમ કે જ્યારથી આત્મા જ્યારથી અહીંયા આવે છે, શરીર સાથે જ આવે છે, અને બંને કોઈ અલગ તો હોતા જ નથી. એક જ જ્યાં આત્મા એકલો મંદિર આવે અને શરીર ના આવે તો આપણને આમ જુદાળું દેખાય અને તો અમે ભિન્ન માનીએ. પણ આવું આમ એક જ પ્રદેશમાં દૂધ અને પાણીની માફક રહે છે એટલે અમારાથી ભૂલ થઈ જાય છે. એમાં મારો શું દોષ? પ્રકૃતિને કહો જઈને. અરે કહે છે કે જેને ભિન્ન માન્યા છે એને બી તો એ રીતે રહે છે. ખરેખર તો તારે અજ્ઞાનના કારણે હે ને કોઈ એવી જાતિની પોઝિશન છે એટલે ભૂલ કરી દઈએ છે, એવું નથી. ખ્યાલ આવે? અરે એવી પોઝિશન છે તો એવી પોઝિશનમાં બી ભિન્ન ભિન્ન બતાવવા વાળી વાણી છે કે નહીં? એવું જ્ઞાન છે કે નહીં? એવી વિદ્યા છે કે નહીં? અને એવી વિદ્યા તું સાધી શકે એવી તારામાં ક્ષમતા છે કે નહીં? તો કે ક્ષમતા તો તું બીજી જગ્યાએ યુઝ કરી નાખે છે, તો એ તારો દોષ છે. એને સાત તત્વને જાણવાની આવ્યું આગળ બહુ આવ્યું. અમે શું કરીએ? અમારે જ્ઞાનાવર્ણ્ય કર્મોનો એટલો ઉદય છે કે અમને તત્વોનું જ્ઞાન જ નથી. તો કે નહીં, તારી પાસે એટલું તો જ્ઞાન છે કે તું સાત તત્વોને જાણી શકે, પણ પ્રયોજનભૂત તત્વમાં ઉપયોગ લગાવો કે ન લગાવો એમાં જ્ઞાનાવર્ણ્યનો દોષ નથી, એમાં મોહનો દોષ છે. બુદ્ધિ તો બહુ છે, પણ બુદ્ધિ પ્રયોજનભૂત તત્વમાં લગાવવી કે અપ્રયોજનભૂત તત્વમાં લગાવવી એનો આધાર કોણ છે? તો કે મોહ, અજ્ઞાન. ખ્યાલ આવ્યો કે નહીં? એમાં કોઈ જ્ઞાનાવર્ણ્ય કર્મનો દોષ નથી. અષ્ટમની પંચેન્દ્રિય જીવ સુધી તો એમ કહીએ કે ભાઈ એને વિચારાને જ્ઞાનાવર્ણ્ય કર્મનો તીવ્ર ઉદય છે, એટલો સમજ નથી. એને ચલો ત્યાં એકવાર તારી વાત માની લઈએ, પણ તું એમ કહે સંગીત પંચેન્દ્રિય થઈને કે મારામાં એવી બુદ્ધિનો વિકાસ નથી, તો કે ભૂલ છે. અને સાત તત્વોનું યથાર્થ જ્ઞાન થઈ શકે છે, વિજ્ઞાન થઈ શકે છે. પર્યાયમાં એવી શક્તિ હાલ મોજૂદ છે, ત્રિકાલ નહીં, પર્યાય. પરંતુ એ શક્તિનો તારે ઉપયોગ ખોટી જગ્યાએ કરવો છે, યથાર્થ જગ્યાએ નથી કરવો. એમાં કારણ તારો મોહ છે, એનું કારણ તારું અજ્ઞાન છે. એને કહે છે જો, કારણ કે તેનો આધારભૂત એક આત્મા છે, વળી તેનું અને આશ્રયભાવનું પરિણમન એક જ કાળમાં હોવાથી તેનું ભિન્નપણું તેને ભાસતું નથી. આપણને એમ લાગે કે ભાઈ મા મારું તો કોઈ વાંક જ નથી, આટલું નજદીક રહે તો ભિન્નપણું અમને એટલે નથી ભાસતું, એમ નહીં. આગળ લખ્યું છે જુઓ, તથા એ ભિન્નપણું ભાસવાના કારણો વિચારો છે. આપી દીધું, કારણ તો છે. ભલે તને ભિન્ન ભાસતું નથી એ કારણથી, પણ તારી પાસે ભિન્ન ભાસવા માટેનો વિચાર શક્તિ તો છે. પરંતુ શું લખ્યું? તે મિથ્યા દર્શનના બળથી થઈ શકતા નથી. એને તને મિથ્યા શ્રદ્ધા, તને મીઠાશ લાગે છે એમાં મેં કોઈનું કર્યું એને એ એવું મને ચાર જણ કહે એમાં મને બહુ ગમે છે. એવું લાગે છે કે આપણે જાણે કે બધું જ સુખ આવી ગયું. લાગે કે ના લાગે? એમ છે. પ્રતિષ્ઠા થઈ ને બધા જગ્યા કે પ્રતિષ્ઠા. હા, પ્રતિષ્ઠાના મેનેજમેન્ટ વાળાનો એક ક્લાસ લેવો જોઈએ. અમે તો લેતા હોઈએ હે ને. ભલે ત્યાં તો ખાલી ગુરુદેવનું પ્રવચન રાખ્યું હતું, પરંતુ એકાદ બે ક્લાસ જરા ચાલતી પરિસ્થિતિ માટે રાખવા જોઈએ. હેલા કે નહીં? કે કાર્યકર્તાઓ તો બધું શ્રેય લે, જબરજસ્ત મેનેજમેન્ટ, આમ જબરજસ્ત તમને બધું જ હાથમાં આપે, જીનવાણીથી લઈને ભોજન સુધી બધી વ્યવસ્થા ટોપ હતી કે નહીં? વ્યવસ્થા ટોપ હતી કે ભગવાન ટોપ હતા? વ્યવસ્થા ટોપ હતી કે નહીં? તો પછી આપણે આ વ્યવસ્થા કોણે કરી? અને પછી છેલ્લા દિવસે જ્યારે સન્માન ન કરવામાં આવે, આભાર હે ને વ્યક્ત કરવામાં ન આવે ને એમાં એકાદ નામ રહી જાય તો કેવું થાય? તો કહે આભાર જ્યારે વ્યક્ત કરે, ત્યારે આભાર કરે સંસ્થા, ત્યારે તો એવું લાગે કે મારી પ્રતિષ્ઠા સફળ થઈ. એનું એ મીઠાશ, એ મિથ્યાત્વનું જોર હોય છે. અમે તો દિલ્હી ત્યાં દર્શન કરીએ, ભગવાન બિરાજમાન થયા ને શ્રી મંદિર ભગવાન. તો મેં હમણાં પ્રવચનમાં કહ્યું કે માહોલે ચાલતો હોય એટલે આપણને થોડું વિકલ્પ રહે. મેં કીધું કે આ હવે જે પ્રક્ષાલ બધા કરતા હોય સવારે કરવું જોઈએ, જે બી કરતા હોય, હવે એને જે સ્ફટિકની મૂર્તિની પ્રક્ષાલનો વાર મહિમા આવશે.
હે ને? હવે પગે લાગવામાં સ્ફટિકના ભગવાન પર તે પગે લાગવામાં ઓર મહિમા આવશે. ભગવાન પાષાણના હોય, ધાતુના હોય કે સ્ફટિકના હોય? પહેલા કીધું આપણને મહિમા એનો આવે છે કે ભગવાન પાષાણ ભગવાનની તો સ્થાપના કરી છે. સ્થાપના નિક્ષેપની ઓરથી અગર જોવામાં આવે ને ભાવ નિક્ષેપથી પૂજા કરવામાં આવે તો સમ્યક દર્શન થઈ જાય. હેલા આપણે તો દ્રવ્ય નિક્ષેપથી તો વસ્તુ સમજવામાં આવે છે. ભાવ નિક્ષેપથી વ્યવહાર થાય છે અને ભાવ નિક્ષેપનો પુરુષાર્થ હોય છે. આ નિક્ષેપનું પ્રકરણ છે. તમે લોકો નય સુધી આવી ગયા ને, હવે નિક્ષેપમાં આવશો તમે. પ્રમાણ, નય, નિક્ષેપ 3 ચીજો છે વસ્તુ પદાર્થને ઓળખવા માટે. એના વગર આત્માની અનુભૂતિ થાય નહીં. ભલે નામ ના આવડે પણ નયોના પ્રયોગ વગર તો વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થાય જ નહીં. નિયમ છે આ. ખ્યાલ આવી? ગજબ છે. પણ આ ટાઈપના પ્રવચનો એક વખત ત્યાં રાખે ને તો પછી જે સ્ફટિકને જોઈને ઉછળે એના કરતા ભગવાનની જે મુદ્રા જોઈને ઉછળે મન, સ્ફટિકને જોઈને ઉછળે એ તો પાપ થઈ ગયું અને ભગવાનની મુદ્રા જોઈને ઉછળે એ પુણ્ય ભાવ થઈ ગયું. સાંભળજો. અને એવું સ્વરૂપ મારું છે એવું અનુસંધાન કરે તો પુરુષાર્થ થઈ ગયો. અંતર ખ્યાલમાં આવે છે આખી વસ્તુનું. હવે આ 3 ચીજમાં આપણે ક્યાં હતા પ્રતિષ્ઠામાં એ સૌએ પોતપોતાનું નક્કી કરી લેવું. હેલા? તો આવા એક પ્રયોગાત્મક એક અડધો પોણો કલાકની જો ત્યાં વસ્તુ મૂકવામાં આવે ને તો જીવને ખ્યાલ આવે. જેમને ચઢાવા લીધા એ તો હશે જ બધા, અહીંયા કોઈ ને કોઈ બધા હશે બધા. તો હવે એમને શું ફીલ થયું, શું ના થયું. વાસ્તવમાં પ્રતિષ્ઠાઓને આવા પ્રોગ્રામ હોય ને તો જે ગુરુદેવસિંહની જે શૈલી છે ને એ એક વખત તો ત્યાં આપણે પરિચય કરાવવો જોઈએ. ત્રીજી ગાથા ચલાવી હતી જોરદાર, સાંભળી હતી કે નહીં પ્રભુલભાઈ? હે? 15મી વખત ત્રીજા નંબરની ગાથા. અગ્નિ પર પેલી અગ્નિને અડે નહીં, રોટલી શેકાય અને અડે નહીં. હવે આ ખબર પડી જાય તો પ્રતિષ્ઠા થઈ જાય. હવે લોકોને એમ લાગે કે ભગવાન બિરાજમાન થઈ જાય એટલે પ્રતિષ્ઠા થઈ જાય. અને ગુરુદેવસિંહ પ્રવચનમાં એમ કહે કે રોટલી શેકાય ને અગ્નિના નિમિત્તથી શેકાય. અગ્નિને અડે છે તો કે અડે નહીં અને શેકાય. ગજબ છે. હવે આ ખબર પડી જાય તો પ્રતિષ્ઠા થઈ જાય. હેલા? તો આ બધી જે ચર્ચાઓ છે એનો જે ખુલાસાઓ છે ને એ વિસ્તારથી જે વર્ષોથી ગુરુદેવસિંહને સાંભળે છે એને તો ચલો વાંધો ના આવે, પણ પ્રતિષ્ઠામાં તો ન્યૂ કમર્સ બહુ આવે છે ને તો હવે એને શું ખબર પડે? એને કે ગુરુદેવસિંહ આ રોટલીનું ને અગ્નિનું ને આમાં કોઈ ધર્મની વાત તો આવી જ નહીં. હે ને? આમાં કોઈ વ્રતાદિની વાત બી નથી કરતા, રાત્રિ ભોજન છોડવાની બી વાત નથી કરતા, એ આવ્યું નહીં. અને આત્માની વાત બી તો છેલ્લે કરી ખાલી રોટલી અને અગ્નિ ને આ ને કેટલા ઉદાહરણ આપ્યા હતા. આખું સાંભળ્યું હોય તો તમે. હે ને? એ રીતે એ અવસર નહીં ચૂકવાનો. હે ને? એકાદ નાચ ગાન છૂટી જાય તો છૂટી જાય, પરંતુ આ મેન સ્વાધ્યાય બહુ મુખ્ય હોવું જોઈએ. પ્રતિષ્ઠામાં જે એનો સાર, એનો મર્મ ખ્યાલ ના આવે ને તો એ ભાવ ભાષણ નહીં થાય. હેલા? એ રીતે ઓર બી ઘણા વિચારો આવ્યું જ્યારે તો વાત નીકળી છે તો કહી દઉં કે બહુ ઓછું જતો હોઉં છું પ્રતિષ્ઠામાં. લગભગ દીક્ષા કલ્યાણકમાં પહોંચવાનો ભાવ હોય છે. બાકી તો આગળ ધામ ધમાલ બહુ થતી હોય છે. અદ્યપી 5 કલ્યાણક સમ્યક દર્શનમાં નિમિત્ત છે, પણ એની રૂઢિ બદલાઈ ગઈ, પ્રથાઓ બદલાઈ ગઈ, પ્રસંગો થવાની રીત બદલાઈ ગઈ. અહીંયા તો બહુ સરસ થયું હતું, બહુ વ્યવસ્થિત થયું હતું, કોઈ ટીકા ટિપ્પણી નથી, બહુ જ સરસ થઈ ગઈ. જનરલ સ્ટેટમેન્ટ હોય છે. પરંતુ મેં એક વસ્તુનું મને ઓબ્ઝર્વેશન થાય છે જીતુભાઈ કે ઇવન 10 લક્ષણ પર્વ છે, પ્રતિષ્ઠા છે, એ વખતે આપણને એક વાતનો બોધ થાય છે કે આટલો મોટો જૈન સમાજ, આટલા બધા જૈન છોકરાઓ છે, આટલો યુવા વર્ગ. ત્યારે પ્રતિષ્ઠાઓમાં 10 લક્ષણ પર્વમાં તમારે 12 વ્યવસ્થા કરવી પડે, સ્પીકર લગાવવા પડે, તો આપણને એમ લાગે કે આટલા વ્યક્તિઓ બોરીવલીમાં કે મલાડમાં આટલી પબ્લિક રહે છે અને આટલા મતલબ ઉત્સાહથી કરે છે. પછી એ લોકો બીજા દિવસે જે રૂટીન પ્રવચન હોય ને એમાં કોઈ નથી આવતું. તો મને એવું વિચાર આવે કે શું મનોવિજ્ઞાન હશે આની પાછળ શું લોજિક હશે? અગર જો પ્રતિષ્ઠામાં એ ભગવાનની પ્રતિષ્ઠા ગમી હોય, એ વિતરાગતા ગમી હોય, તો પછી વિતરાગતાની પ્રેરણા માટે પછી એની કન્ટિન્યુટી તો આવી જોઈએ ને. 2-5 લોકો કન્ટિન્યુટી થતા હોય છે
પણ જનરલી પછી તો બીજા પ્રતિષ્ઠામાં કે બીજા દશલક્ષણમાં લોકો જોવા મળે છે. તો આ દર વખતે મારું ધ્યાન જરૂર જાય છે. કેમ કે હર્ષ થાય ને, લોકો આટલા જ સમજવા આવે છે, ભગવાનની વાત સમજવા આવે છે, વેદ્યાની વાત સમજવા આવે છે, અને બીજા દિવસે તો કોઈ ના હોય. અહીંયા એ દિવસે ભક્તિમાં દેખાય, જોરદાર ભક્તિ કરે, મુનિરાજની ભક્તિ ઉછળીને કરે, બીજા દિવસે હોય જ નહીં. તો એ બાબતમાં શું સમજવું જોઈએ એનું સમાધાન વિશેષ રીતે હજુ મને થયું નથી. સામાન્ય કથન છે, પ્રેરણાત્મક વાત છે કે જીવે આ પ્રસંગે કરવાનું કાર્ય નથી, આ તો પર્યાય કરવાનું કાર્ય છે. ગુરુદેવજી કહે છે પદે પદે પર્યાય તું તારી પરખ કર. ખ્યાલ આવ્યો કે નહીં? જબરજસ્ત વસ્તુ છે. એ રીતે છે. ખેર આ થોડી પ્રાસંગિક વાત આવી જાય ને, હમણાં ગયું હોય એટલે શું કહે જો કે જે કારણ કે તેનો આધારભૂત એક આત્મા છે, વળી તેનું અને આશ્રય ભાવનું, તેનું એટલે જ્ઞાનાદિનું અને આશ્રય ભાવનું પરિણમન એક જ કાળમાં હોવાથી તેનું ભિન્નપણું તેને ભાસતું નથી. હવે આ મેઇન પોઈન્ટ હતી. તથા એ ભિન્નપણું ભાસવાના કારણરૂપ જે વિચારો છે, વેદજ્ઞાન રૂપ જે એનું શક્તિ છે, તે મિથ્યા દર્શનના બળથી એટલે મીઠાશથી, ખોટી શ્રદ્ધાના મીઠાશથી એને એ બળથી થઈ શકતા નથી. બરાબર છે? હવે સાંભળજો, બહુ અદભુત આખો વિષય આગળ વધે છે. એ મિથ્યાત્વ ભાવ અને કસાય ભાવ વ્યાકુળતા સહિત છે, તેથી તે વર્તમાનમાં દુઃખમય છે અને કર્મબંધના કારણરૂપ હોવાથી ભાવિમાં દુઃખ ઉત્પન્ન કરશે. આ એક સ્ટેટમેન્ટ આપ્યું આ ભાવો વિશે. પણ હવે એ શું માને છે? તેને એ પ્રમાણે ન માનતા ઉલટા ભલા જાણીને પોતે એ ભાવો રૂપ થઈ પ્રવર્તે છે. ખ્યાલ આવ્યો? જ્ઞાનને અને વિભાવને એક રૂપ માનવાનો અર્થ કાઢ્યો. એને પહેલે તો બે એક સાથે ઉત્પન્ન થાય છે, એક જ આત્માના આધારે ઉત્પન્ન થાય છે, એટલે ભિન્નપણું પાસતું નથી. ભિન્નપણું પાસવાનો પ્રસંગ આવ્યો છે, એને વેદજ્ઞાન કરવાનું જ્ઞાન પ્રગટ થયું છે, પણ મોહના બળથી એ વિચાર કરતો નથી, એટલે ભિન્નપણું ભાસતું નથી. પછી કહે છે કે તને ખ્યાલ છે તું જે ભિન્ન નથી માનતો, તું જે એને સ્વભાવ માને છે, એનો અર્થ શું? કે મિથ્યાત્વાદી ભાવ, જે કસાયાદી ભાવ તો સ્વયં દુઃખરૂપ છે, આગામી બી દુઃખના કારણો છે, એને ભવિષ્યમાં બી દુઃખ થાય એના માટે આ કારણ છે, એના માટે જવાબદાર છે. એવા ભાવોને આ ભલા જાણે છે, ભલા જાણીને પ્રવર્તન કરે છે. એનું નામ કે સ્વભાવ રૂપ માને છે. આગો વિષય કન્સેપ્ટ હોવો જોઈએ દિમાગ, હે ને? હવે પોતાની સાથે જુઓ. આપણે પહેલા માનીએ, ખ્યાલ આવ્યો કે નહીં? માન લો કે આપણે દુકાને જઈએ છીએ કે નહીં? નથી જતા? દુકાને જેવી બહારના લોક વ્યવહારમાં, ભોગોની પ્રવૃત્તિમાં જઈએ છીએ, વેપારમાં જઈએ છીએ, જીતું હોય જઈએ છીએ, તો એ જે જવાનો જે ભાવ છે, એ ભાવ ભૂલ છે, એ ભાવ મારા હિતમાં બાધક છે, એવું આપણે આખા દિવસમાં કેટલી વાર વિચાર કરીએ છીએ? શું વાત કરો છો સાહેબ? હે ને? મારા હિતમાં બાધક છે એવું તો અમે વિચારતા નથી, અને વિચારવું પણ ના જોઈએ. અમે તો એમ વિચારીએ છીએ કે અમને આ તો ભાવ, હા, આ તો અમારા સંસારમાં હિતકારી છે, આ તો ક્વોલિટી છે, આ તો સમાજમાં જે વેપાર આદિમાં આગળ પડતો હોય એની બોલબાલા છે, અને સંસારિક સુખમાં પ્રમુખ છે. એવા કાર્યોને ને એવા ભાવોને અમે એને કેવી રીતે એને ભિન્ન જાણીએ? અંદર ખ્યાલમાં આવે? એનું નામ ભલો જાણીને પ્રવર્તવું. કે તમે પ્રશ્ન કરી શકો છો, અમે એક વખત ભલું નથી માનતા. ભોજનના ભાવ કરીએ છીએ, પણ ભલો માનીને થોડી કરીએ છીએ. તો શું માનીને કરો છો? આ તો અન્ડરસ્ટુડ જ હોય છે કે નહીં, એનાથી આનંદ આવે છે, મજા આવે છે, એનાથી શરીર સારું રહે, એનાથી આપણી સ્વસ્થતા રહે, એનાથી સુખી થવાય, આ બધું અન્ડરસ્ટુડ જ હોય છે ને એને માન્યતામાં. તો એનું નામ ભલો જાણીને પ્રવર્તે છે. જ્ઞાની પ્રવર્તે છે, પણ ભલો નથી જાણતો, એને દુઃખરૂપ ભાષિત થાય. અને આત્માના વિચારોનો ભાવ, વિચાર કરવાનો ભાવ જ્ઞાનીને પણ આવે છે, અજ્ઞાનીને પણ આવે. સાંભળજો, આ ગઈકાલે નિજરાધિકારમાં બહુ ચાલે. આત્માના વિચાર કરવાનો ભાવ જ્ઞાનીને પણ આવે છે, અજ્ઞાનીને પણ આવે છે. તો અંતર શું છે? અજ્ઞાની એમાં ખુશ થઈને સંતુષ્ટ થાય છે, અને જ્ઞાની એ ભાવોમાં પોતાની કમજોરી આવી છે અને આમાં આકુરતા થાય છે એમ માનીને આત્માના વિચારો કરવાના ભાવ પણ ભલા માનતો નથી. ગજબ છે આ.
અચ્છા, દુકાનના વિચારો કરવું તો ભલી વાત નથી, પણ આત્માના વિચારો કરવા તો ભલી વાત છે કે નહીં, બતાવો. હવે યાર શ્રદ્ધાની મુખ્યતાથી વાત ચાલે છે ને, ખ્યાલ આવ્યો? એ હોય એ જ હશે. જ્ઞાની બીજા વિચારો આવે અને વિકલ્પો આવે તો કયા વિકલ્પમાં દેખાય? એમાં જ દેખાય. પણ એ વિકલ્પમાં એ શું માને છે? મારી આટલી કમજોરી કે પ્રભુમાં નિર્વિકલ્પ રહેવાના બદલે એના જ વિકલ્પો ચાલે છે. એ કમજોરીને અનુભવ કરે છે, કમજોરી રૂપ જાણે છે, એને ભલા નથી જાણતો અને એ અનુભવતો નથી. ખરેખર તો એનાથી ભિન્ન આત્માનો જ અનુભવ કરે છે. એટલે જ્ઞાનીને ભોગના વિચારો હોય કે ભગવાનના વિચારો હોય, બંને વિચારોમાં ભેદપણું કર્યા વગર સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ કરતો હોવાના કારણે નિરંતર નિજરાજ છે. હેલા કે ભાઈ બહુ અદભુત વાતો છે. સમજમાં આવે છે? આખી જે કન્સેપ્ટ સમજો. અને આપણને એવું લાગે કે નહીં, આત્માના વિચારો, સાત તત્વના વિચારો એ તો ભલા છે કે નહીં? તો કે સાત તત્વની પ્રતીતિ ભલી છે, સાત તત્વના વિચારો ભલા નથી. પૂર્વમાં આવે ખરા, પણ ભલા માને તો છોડે નહીં, અને વિકલ્પો છોડે નહીં તો નિર્વિકલ્પ થવાય નહીં. કયા વિકલ્પ સારા? સાત તત્વના વિકલ્પ સારા કે ભોગ સામગ્રીના વિકલ્પ સારા? બોલો. ચંદનની લાકડીથી બળવું છે કે આંબાની લાકડીથી બળવું છે? શું નક્કી કર્યું? વિલમાં નક્કી કર્યું છે કે ભાઈ મારો દેહ વિલય થાય ત્યારે ચંદનની લાકડીથી અગ્નિ સંસ્કાર કરજો, જેથી નેક્સ્ટ ભાવ મારો સુધરી જાય. આજકાલ આપે છે, પછી આટલા ટુકડા આપે, બહુ મેઘાઈ આવી ગઈ ને, આ બધું નવું જોવા મળે છે. પછી શું કરે કે એટલા બધા લાકડા હોય નહીં ને, પેલું થઈ ગયું ને, હવે તો શું કહેવાય, એટલે પછી ત્યાં એક તો સુખડના હાર આપે, પછી આટલા ટુકડા આપે પાછા. બધું જ ગ્રહિત મિથ્યાત્વ. માટીના ઢગલાને સુખડનો હાર પહેરાવાનો હોય. જલ્દીથી જલ્દી સમાપ્ત, માટીમાં મળી જાય ફટાફટ. હેલો, જીવ વિશેષ ઉત્પન્ન ના થાય એનો વિવેક રાખવો જોઈએ. હેલા, મામા આવશે, મામી આવશે, કાકા આવશે, દેશમાં વિદેશમાં છોકરું રહેશે, 3 દિવસે એ આવશે, કીડા પડી જશે અંદર, ઓર જીવોની હત્યા થઈ જશે. શું કરે છે? ખ્યાલ આવે કે નહીં? વ્હીલ બરાબર અપ ટુ ડેટ બનાવવાનું કે ભાઈ 45 મિનિટની અંદર ખતમ કરજો આને કહાની બધી. એને કહી દેવાનું છોકરાઓને આપણા તરફથી, પ્રફુલભાઈ, બિંદાસ કહી દેવાનું કે જ્યારે આ દેહમાંથી મારો આત્મા જાય ત્યારે આ દેહને તમે 45 મિનિટની અંદર એનો જે નિકાલ કરી નાખજો. ફિનિશ. આવું કહી શકાય કે ના કહી શકાય? પ્રોબ્લેમ શું છે? કરે કે ના કરે, તમારે ક્યાં જોવાનું? કેવું સ્વરૂપ છે. અહીંયા શું કહ્યું કે મિથ્યાત્વ ભાવ અને કસાય ભાવ વ્યાકુળતા સહિત છે, તેથી તે વર્તમાનમાં દુઃખમય છે અને આગામી કાળમાં કર્મબંધના કારણ હોવાથી ભાવિમાં દુઃખ ઉત્પન્ન કરશે. તેને એ પ્રમાણે ન માનતા ઉલટા ભલા જાણી પોતે એ ભાવરૂપ થઈ પ્રવર્તે છે. હવે સાંભળજો. પણ દુઃખી તો થાય છે ને, તો દુઃખના કારણો કોને માને છે? સાંભળજો, એની બુદ્ધિ કેટલી ખરાબ થઈ ગઈ છે. વળી દુઃખી તો પોતાના મિથ્યાત્વ અને કસાય ભાવોથી થાય છે, છતાં નિરર્થક અન્યને દુઃખ ઉપજાવવાળા માને છે. કેટલી ભૂલો થઈ? મિથ્યાત્વ આદિને સ્વભાવ માને છે, દુઃખરૂપ હોવા છતાં પણ ભલા માને છે, અને દુઃખના કારણોને અન્યને દુઃખના કારણો માને છે. 3 પોઈન્ટ યાદ રાખજો. હેલા, મિથ્યાત્વાદી કસાયાદી ભાવને સ્વભાવ માને છે, આશ્રવ તત્વ સંબંધી ભૂલ સ્વભાવ માને છે, સ્વભાવ માને છે. પછી શું આવીને શું કીધું? દુઃખરૂપ છે, દુઃખના કારણ છે, છતાં એને ભલા માનીને પ્રવર્તે છે. અને ત્રીજી વાત શું આવી અહીંયા? તો પછી દુઃખના કારણને, મિથ્યાત્વાદીને દુઃખના કારણ ન માનતા, દુઃખના કારણ કોને માને છે? અન્યને માને. આપણે દુઃખી કોના કારણે છીએ? બીજાના કારણે. ક્રોધ કેમ આવે છે? શત્રુના કારણે. રાગ કેમ આવે છે? દીકરાના કારણે. મારે રાગ દ્વેષ રહિત થવું હોય તો શું કરવું જોઈએ? હે ને, શત્રુ અને દીકરા આદિને દૂર કરી દેવા જોઈએ. કેટલા દૂર કરવા જોઈએ? ક્યારે ના દેખાય, ક્યારે ના જણાય, કેટલા દૂર કરી દેવા જોઈએ? કેટલા દૂર કરશો? લોકનું દ્રવ્ય લોકમાં જ રહે, અલોકમાં તો જશે નહીં. શું કરશો?
અને કદાચ દૂર વર્તી રહે તો બી જ્ઞાનમાં તો આવવાનું જ છે, કેમ કે જાણવું તો આત્માનો સ્વભાવ છે. કરશો શું? અંતરખ્યાલમાં આવે છે ભાઈ કેટલો ખોટો ઉપાય ને કેટલું ખોટી માન્યતા. વાત બહુ સરળ છે, આ કોઈ ઘરી વાત નથી હું જે કહી રહ્યો છું, પણ બહુ રોમાંચ પેદા કરે, આપણને અંદરમાંથી હલાવી દે એવી વસ્તુ છે. જો વળી દુઃખી તો તે પોતાના મિથ્યાત્વને કસાય ભાવથી થાય છે, છતાં નિરર્થક અન્યને દુઃખ ઉપજાવવાળા માને છે. જેમ દુઃખી તો હવે જો એનો ડિટેલિંગ પંડિતજીની શૈલી, જેમ દુઃખી તો મિથ્યા સિદ્ધાંતથી થાય છે, દુઃખી તો દેહ બુદ્ધિથી થાય છે. દુઃખી દેહના રોગથી આજ સુધી અજ્ઞાની બી નથી થયો. અજ્ઞાની બી દુઃખી દેહ બુદ્ધિથી થયો છે. દેહમાં કેન્સર થવાથી અજ્ઞાની દુઃખી થતો નથી, અજ્ઞાની પણ દેહ બુદ્ધિથી દુઃખી થાય. એ દેહમાં એકત્વ બુદ્ધિ છે એટલે દુઃખી થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે છે. મિથ્યા સિદ્ધાંતથી થાય છે, છતાં પોતાના સિદ્ધાંત અનુસાર જો પદાર્થ ન પ્રવર્તે તો તેને દુઃખદાયક માનવા લાગે છે. એટલે દુઃખનો આધાર કોને માન્યો? આવે ને આ છે. હવે આગળ જો, દુઃખી તો ક્રોધથી થાય છે, છતાં જેનાથી ક્રોધ કર્યો હોય તેને દુઃખદાયક માનવા લાગે. જેનાથી એટલે જેનું લક્ષ કરીને. દુઃખી શાનાથી થઈએ છીએ? ક્રોધથી. પણ જેનું લક્ષ કરીને ક્રોધ કર્યો કે જો આ વ્યક્તિ જો સામે ના આવ્યો હોત ને તો મને ક્રોધ આવત નહીં અને હું વિતરાગી થઈ જાત. એમ સુરદાસ જેવું થયું ને. આ મને બધી વાસના આવે છે ને આ બહેનોને જોઈને તો એના કરતા આંખ જ ફોડી નાખો. તો આંખ ફોડી દીધી ને, તો આંખ ફોડી દીધા પછી જ્ઞાનમાં ચહેરા નહીં ઝલકે, તો હવે કે જ્ઞાન જ બંધ કરી દઉં, જડ થઈ ગયા. કાંઈ સેન્સ જ નથી ભાઈ. એ સ્વભાવના બલ પર, વેદ વિજ્ઞાનના બલ પર, વિવેકથી એને ભોગના ભાવનો અભાવ થાય છે, સ્વભાવના લક્ષથી થાય છે. એ જબરજસ્ત થીમ મળી ગઈ છે અને અનંત જ્ઞાનીઓએ આ વાત કહી છે, કરી છે અને આપણને વાસ્તવમાં બતાવી છે. આ વાત સમજવી જોઈએ. જો આગળ વિધે જો, તથા દુઃખી લોભથી થાય છે, પણ ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિને દુઃખદાયક માને છે. આપણને જોઈએ એવું સર્વૈયું ના આવે. આપણે ધાર્યું હોય કે 1 કરોડ મળવા જોઈએ પણ 1 લાખ જ મળ્યા તો દુઃખી થઈ જાય કે નથી? તો એનાથી એ પૈસા ના મળ્યા અપ્રાપ્તિના કારણે દુઃખી થાય છે કે 1 કરોડનો લોભ હતો એનાથી દુઃખી થાય છે? તો પછી 1 કરોડ કમાવાનો ઉપાય કરવો કે લોભના અભાવનો ઉપાય કરવો? અને આપણે ઉપાય કયો કરીએ છીએ? ગજબ છે. ઉપાય ખોટો, દુઃખના કારણમાં ભૂલ, ઉપાય ખોટો, કેવી રીતે સંભવ? હવે એવું કંઈ પૂછો કે વાત સાહેબ લોભનાથી દુઃખી છે, હવે એ બતાવો કે લોભ કેવી રીતે મટે, તો આદર્શ વ્યક્તિ કહેવાય કે નહીં? કમસે કમ એને લોભ ઘટાડવા માટે તૈયાર થયો. ગજબ. પર વસ્તુમાં લાભ માનવો એનું નામ લોભ છે, હે ને? અને હજારો વાર નહીં, લાખો વાર અનુભવમાં છે કે ક્યારે લાભ થતો જ નથી, નુકસાન જ થાય છે, આકુરતા જ થાય છે. એને પ્રાપ્તિ થાય તોય આકુરતા થાય છે ને અપ્રાપ્તિ હોય તોય આકુરતા થાય. દામ વિના નિર્જન દુઃખી, તૃષ્ણાવશ ધનવાન. હે ને? પૈસા વગર ચલો ગરીબ દુઃખી છે માની લીધું, પણ અમીર કેમ દુઃખી છે? એની પાસે પૈસા છે ને. તો ત્યાં કહે છે, કવિ કહે છે કે તૃષ્ણાવશ ધનવાન. તૃષ્ણાના કારણે ધનવાન પણ દુઃખી છે અને અજ્ઞા જે દામ નથી, જેની પાસે ધન નથી, એ બી તૃષ્ણાથી દુઃખી છે. એ ખ્યાલ આવે કે નહીં? તો પછી શાનો અભાવ કરો? તૃષ્ણા કહો, લોભ કહો. તો લોભને મટાડવો જોઈએ. તો લોભનો તો વિચાર કરતો જ નથી. કેમ નથી કરતો? કેમ કે એ તો એની ક્વોલિટી માને છે, એને સ્વભાવ માને છે, હે ને? કરોડો કમાવાની ખ્વાહિશ રાખવી એમાં ભૂલ શું છે? તમારી પાસે 50 લાખનું પેકેજ હોય અને એ 1 કરોડનું આપણે અંદરમાં ડિમાન્ડ રાખીએ, ઈચ્છા રાખીએ, એમાં શું દોષ છે? હાઈ એમ્બિશિયસ ક્વોલિટી છે કે ડિસક્વોલિટી છે? થોડું ઇંગ્લિશ આવડે છે, શીખી લે. એક કેસ આવ્યો તો મારી પાસે એવો, એન્ગેજમેન્ટ તોડી નાખ્યા એને. પછી મને મિત્ર હતા આપણા કે ભાઈ સમજાવો જરા એને. શું સમજાવું? તો મેં જસ્ટ પૂછ્યું એને સામાન્ય ફોન, કેમ બેટા શું એમ? દીકરી હતી. કેમ? કે નહીં અંકલ એ છે ને એ એકદમ આમ એમ્બિશિયસ જ નથી, હાઈ એમ્બિશિયસ જ નથી.
એને એને એન્ગેજમેન્ટ તોડવા પાછળનું કારણ કે એને કોઈ હાઈ એમ્બિશિયસ ને કોઈ આમ કે મારે કલેક્ટર બનવું છે, મારે નેતા બનવું છે, એવું જરા અંદરમાં એમ્બિશિયસ હોય તો આપણે હવે આનો ઉપાય શું બતાવો, બધું શું સમજાવવું મારે. અને આપણે તો એને એ જે ઈચ્છા જે છે ને, ઈચ્છાના ભાવને શું કહે છે એ સમજાવવાનું છે. અને એ કહે છે કે આને ઈચ્છાઓ જ નથી વિશેષ દુનિયામાં કાંઈ. હવે એને કેવી રીતે સમજાવું? સમજ આવે આખી વસ્તુ ભાઈ, જે સોચ જ ખોટી છે એ રીતે છે. જો પણ ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિને દુઃખદાયક માને છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે સમજવું. બધી કષાયોમાં તમારે ગોઠવી લેવું. ખરેખર જીવ કષાયથી દુઃખી છે, મિથ્યાત્વ સહિત કષાયથી જીવ અનંત દુઃખી છે, મિથ્યાત્વના ભાવમાં રહેલી કષાયથી જીવ અલ્પ દુઃખી છે, અને સ્વભાવના લક્ષથી સંપૂર્ણ કષાયનો અભાવ થાય છે તો જીવ સુખી થાય છે. આ એકમાત્ર આ જ ઉપાય છે. હે ને? એનો ઉપાય શોધો. એ ઉપાય કેવી રીતે કરવો, કેવી રીતે એમાં પ્રવેશ કરવો, એના પુરુષાર્થમાં તત્વ વિચાર, તત્વ નિર્ણય, તત્વ પ્રતીતિ, ભેદ જ્ઞાન, આત્માનુભૂતિ, આ બધી જે પદ્ધતિ ગુરુદેવ શ્રી જે 45 વર્ષ આજ શીખવાડ્યું છે, એને વિશેષ એના ઉપર પ્રકાશ નાખ્યો છે. એનો વિચાર કરવો જોઈએ. જો આગળ હવે બહુ ઓર કોઈ મજાની વાત આવે છે. હા, એ જ પ્રમાણે અને ઠેકાણે સમજવું. હવે સાંભળજો, હવે એની બુદ્ધિમાં શું છે. એ ભાવોનું જેવું ફળ આવે તેવું તેને ભાસતું નથી. કેવું ફળ આવે? આકુલતા. પણ એને આકુલતા ભાસતી નથી. જુઓ, એની તીવ્રતા વડે નરકાદી તથા મનતા વડે સ્વર્ગાદી પ્રાપ્ત થાય છે. બરાબર? આ તો પણ એનાથી શું? ત્યાં ઘણી થોડી વ્યાકુળતા થાય તેવું તેને ભાસતું નથી. હે ને? નરકમાં ઘણી અને સ્વર્ગ આદિમાં થોડી. એટલે કશાયની મનતા હોય તો એ નિયમ લગાવ્યો. પ્રાય નરકમાં તીવ્રતા વિશેષ હોય છે, એટલે ત્યાં ઘણી આકુરતા થાય છે, અને અહીંયા ઓછી આકુરતા થાય છે, પણ આકુરતા થાય છે. એના પર ધ્યાન આપવાનું છે. પણ એને એ સંબંધી એને નોલેજ જ નથી. કહે છે ને, એને એવું ભાસતું જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આ તો પ્રશ્ન બધાનો છે. મને તો દેવલાલીમાં પ્રશ્ન પૂછ્યો હતો ખાસ સ્વાધ્યાય જેવી કે ભાઈ તમે વાત બરાબર કહો છો, પરંતુ આ પુણ્યનો ઉદયમાં બહારમાં અનુકૂળતા મળે છે ને, ત્યાં અમને દુઃખ ભાષિત થતું નથી. ખ્યાલ? પછી અમારા મિત્ર આવે છે મારી પાસે સ્વાધ્યાય કરવા, મને કહે કે ભાઈ આપણને વેપાર આદિમાં તો પકડમાં આવે છે, આકુરતા લાગે છે, પણ જે સ્વાધ્યાય આદિ કરીએ છીએ અને એમાં આપણને આકુરતા લાગે છે એ પકડાતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? લાગે એમ આપણને? અરે એમાં સિદ્ધિ કરીએ છીએ ને, આકુરતા લાગે છે ને. આમાં ઓર વધી જાય તો આકુરતા આવે છે. સ્વાધ્યાયથી જો આકુરતા તમને નથી ભાસતી એ વાત જુદી છે, પણ આકુરતા છે સ્વાધ્યાયના પ્રસંગમાં. આપણે અગર જો ન ભાષિત થતું હોય તો એમ સમજાવવામાં આવે છે કે આજે 2 કલાકનો ક્લાસ છે, અને તો તરત જ કે એ બી તો સ્વાધ્યાય થયું ને 2 કલાક. ટૂંકમાં હર જે પ્રવૃત્તિમાંથી જે ભાગવા ચાહે ત્યાં આકુરતા છે એમ નક્કી કરીએ. જ્યાંથી ભાગવા ના ચાહે ત્યાં પછી આકુરતા નથી. તમે જોઈ લેજો કોઈ બી જગ્યાએ, તમે ભલે 1 કલાક 2 કલાક ભ્રમથી સારું લાગે, પછી 3જા કલાકે તમે ભાગો, એનો શું થઈ ગયું કે ત્યાં આકુરતા નથી. ટૂંકમાં એને નિરાકુરતાનું સ્થાન ક્યાં છે એ ખબર ના પડે ત્યાં સુધી ભાગ દોડ કર્યા કરશે. ઘડીમાં ત્યાં જઈને સુખ લેશે, ઘડીમાં સ્વાધ્યાયમાં સુખ લેશે, ઘડીમાં ભગવાન પાસે જઈને, ઘડીમાં ભોગો પાસે જઈને સુખના પ્રયાસો કરે છે, પરંતુ સ્વભાવ પાસે ક્યારેય ગયો નહીં. વાત એટલી હતી કે દેવશાસ્ત્ર ગુરુ સ્વભાવ પાસે જવાની ગાઈડન્સ આપે છે, એટલે વચ્ચે રસ્તો આવે છે, પરંતુ એમની પાસે બેસી રહેવાથી પણ આકુરતા મળતી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે છે. હા, એવી તીવ્રતા વડે નરકાદી તથા મનતા વડે સ્વર્ગાદી પ્રાપ્ત થાય છે, ત્યાં ઘણી થોડી વ્યાકુળતા થાય છે તેવું તેને ભાસતું નથી. તેથી તે ભાવો બુરા પણ લાગતા નથી. હવે ફરીથી બતાવો, સાંભળજો. હવે આ બહુ જબરજસ્ત હે ને, મેજિકલ લોજિક છે આ તો. હે ને? તેનું કારણ શું? એ ભાવો બુરા કેમ નથી લાગતા? જો, કારણ એ જ કે એ ભાવો પોતાના કરેલા ભાસે છે, તેથી તેને બુરા કેમ? શું રહસ્ય કાઢ્યું? આપણને આપણે
કોઈ બી વ્યક્તિ હું ભૂલ કરું છું એવું સ્વીકારવા તૈયાર થતું જ નથી. અરે હું તમને સામાન્ય વાત કરું કે અહીંયા હાલ તમને જોકું આવે ને જોકું, અને હું જીનવાણીની સામે તમને કહું ને કે ભાઈ ઊંઘો નહીં, તો તમને એક વાર તો કહેશે કે હું ઊંઘતો નથી. આ એક નિયમ છે. જીવને ભૂલ સ્વીકાર, અચ્છા ભૂલ માને નહીં, હે ને, એને ભૂલ છે માને નહીં, તો એને બુરા માને કેવી રીતે? અને બુરા માને નહીં તો આ ભાવ કરવાનો પુરુષાર્થ કેમ કરે? આપણું લોજિક ખ્યાલ આવે. અચ્છા એ બુરા કેમ નથી માનતો, એની પાછળ શું મનોવિજ્ઞાન કીધું કે મેં કર્યા છે ને તે બુરા કેવી રીતે હોય? ખ્યાલ આવે? હું તમને સમજાઈ રહ્યો છું તો સમજાવવાનો ભાવ જે મને આવે છે તમને, તો એ સમજાવવાનો ભાવ અને એમાં મારી પ્રમુખતા છે. તો હવે એને બુરો કહેવામાં મને બહુ ટાઈમ લાગી જાય. ત્યારે હું જ સમજાવું છું ને એ જ ભાવને હું બુરો કહીશ તો દુનિયા મારી વિશે શું માનશે? પછી કે નહીં વ્યવહારથી વાસ્તવમાં જોવા જઈએ તો વ્યવહારથી તો એ ભાવ હોય છે, અને પરમાર્થથી બુરો કહે છે. એટલે પરમાર્થને ગૌણ કરીને કહે, વ્યવહારને મુખ્ય કરી. વ્યવહારથી તો સમજાવવાનો ભાવ જ મુખ્ય છે, પરમાર્થથી એને બુરો કહે છે. આવ્યો ખ્યાલમાં? આ રીતે જે પોતે ભાવ કરતો હોય એ બહુ જોરદાર. મને આ સવારે વાંચતો હતો આ પેરેગ્રાફ, મેં કીધું શું ગજબની વાત છે. જો એ લખ્યું એમને, કારણ કે એ જ કે એ ભાવો પોતાના કરેલા પાસે છે, તેથી તેને બુરા કેમ કહેવાય? અને સ્વયં જે ભાવ કરતો હોય છે એને એનું સ્વામિત્વ છે, એ ભાવ પોતાનો સ્વભાવ માને છે, અને એમાં કાંઈ એને ભૂલ કેવી રીતે લાગે? અને 19મી ગાથામાં બી આનો જ ઉપાય છે. કર્મ અને નો કર્મથી અભેદ બુદ્ધિ જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી જીવ અપ્રતિબુદ્ધ રહેશે. એમાં કર્મમાં શું લીધું સમ્યક? કેટલી વાર થઈ ગયું છે. કર્મમાં અમૃતચંદ્રાચાર્ય શું લીધું? ભાવ કર્મ લીધું, હે ને, અને નો કર્મમાં શરીર આદિ લીધું. સાંભળજો તમે. અને દ્રવ્ય કર્મના બંને ફળ છે, એટલે દ્રવ્ય કર્મ અંડરસ્ટુડ છે. તો જે આપણે ભાવ કર્મ એટલે જે મોહરાગદ્વેષાદી જે ભાવ છે, એ ભાવ જે આત્મામાં ઉત્પન્ન થાય છે, એ બધા ભાવ જે છે કેવા છે? એ ભાવ કેવા છે? બે સર્ટિફિકેટ આપ્યા હતા ત્યાં. એક તો જડ છે અને આત્માને અશાંતિ કરાવવા વાળા છે, તિરસ્કાર કરાવવા વાળા ભાવ છે. તમે જોઈ લેજો ટીકા ખોલીને આ શબ્દ પડી. મોહ રાગ દ્વેષ ભાવ, શુભાશુભ ભાવ, એક તો જડ ભાવ છે, પૂતગલના છે, બરાબર છે. અને પછી બીજું શું કહ્યું? આત્માના તિરસ્કાર કરાવવા વાળા છે. હેલા, અને જે આ શરીર આદિ જે છે એ બધા બાહ્ય છે, પરદ્રવ્ય છે, ત્યાં સુધી પ્રોબ્લેમ નથી. પણ એમાં શું કરે છે? અભેદ બુદ્ધિ કરે છે. અભેદ બુદ્ધિ માટે એક ઉદાહરણ આપ્યું. બતાવું તમને શું ઉદાહરણ આપ્યું? એવું ઉદાહરણ આપ્યું, ત્યાં મટકાનું ઉદાહરણ આપ્યું છે. થોડું ભારે ઉદાહરણ છે, હું તમને થોડું ઈઝી ઉદાહરણ આપું. જેવી રીતે સાકરમાં મીઠાશનો અનુભવ છે, એવી રીતે કર્મ અને નો કર્મને આત્મા સાથે અભેદ અનુભવ કરે છે. એનો અર્થ શું? સમજમાં આવ્યું કે નહીં? જેવી રીતે સાકર અને મીઠાશ છે એવું અભેદ ક્યાં અનુભવ કરવાનો હતો? જ્ઞાન અને આત્મામાં. પણ એવો અનુભવ ક્યાં કરે છે? રાગ અને આત્મામાં. ખ્યાલ આવે? હવે એવો અનુભવ કરે છે એનો અર્થ શું ખબર છે? જેવી રીતે સાકર અને મીઠાશમાં અભેદ અનુભવ કરે છે એનો અર્થ એ થયો કે એમાં મીઠાશનો આપણને જરૂરત હોય તો એ સાકરમાં જ હોય એવું વિચારવું નથી પડતું, વિકલ્પ નથી કરવો પડતો, ક્લાસ લગાવવા પડતા નથી. હે ને ભાઈ, સાકર ગુણ છે, સાકર દ્રવ્ય છે, મીઠાશ ગુણ છે, બંને વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે, નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, એટલે મીઠાશ સાકરમાં મળે એવો ક્લાસ ક્યારે કરવો પડતો નથી. આપણને યુઝ ટુ છે અત્યારની ભાષામાં, સહેજ છે કે સાકર જોઈતી, મીઠાશ જોઈતી હોય, કડપણ જોઈતું હોય તો સાકરના ડબ્બામાં હાથ નાખીને આપણે એનું સમાધાન કરી લઈએ છીએ. એમાં જેવું સહજ છે, જેવું એમાં સ્વાભાવિક રીતે સહજ છે, એવું રાગ આદિ એને સહજ થઈ ગયું છે. એની પૂર્તિ કરવું એને સહજ થઈ ગયું છે. ન એને કોઈ દુનિયાવાળાને ભૂલ લાગે છે કે ન એને ભૂલ લાગે છે. ખ્યાલ આવે કે નહીં? ભાઈ, જે વસ્તુ બહુ મેજોરિટીથી થતું હોય ને એ કોઈને દોષ લાગતો જ નથી. આ એક મનોવિજ્ઞાન છે. ના ખ્યાલ આવે પ્રભુભાઈ? માનો કે આપણે બધો ભલે જૈન સમાજ છીએ, આપણે બધો વેપારી વર્ગ છે, પણ આપણે બધા એક સાથે બધા ટેક્સની ચોરી કરતા હોય. આજે તો બજેટ છે, ખ્યાલ આવે કે નહીં?
તો ટેક્સની ચોરી કરતા હોઈએ, એકબીજાને આપણે આચાર્યપણું કરતા હોઈએ, આમ કરજો તેમ કરજો, આમાં આ બારી છે, આમાં આ બારી છે, કરી કે ના કરીએ, તો એ આપણને ક્યારે લાગે છે કે આ ખોટું કરી રહ્યા છે? સહજ લાગે છે કે નહીં? બધા એક સાથે કરતા હોય તો આપણને એમ લાગે કે આ બધી એમાં શું ભૂલ છે? એ તો કરવું જ પડે ને, હે ને? આપણે ક્યાં કોઈની ચોરી કરીએ છીએ? સરકારની ચોરી કરીએ છીએ? સરકાર સ્વયં ચોરી લે છે આપણા પૈસા, તો એમની ચોરી કરવામાં શું વાંધો? અચ્છા, ચોરના ઘરે ચોરી કરીએ તો ચોરીનો દોષ લાગે કે ના લાગે? ચોરીનું પાપ લાગે કે ના લાગે? જીવને કઈ ખબર જ નથી. આખી વસ્તુ ખ્યાલ આવે ને કે જીવને આમ નામ સહજ, એમાં શું ભૂલ છે? હે ને? જે પણ બધી ભોગોની પ્રવૃત્તિ આદિ કરીએ છીએ તો બધા કરે છે, અને એમાં અગર કોઈ પંડિત બી એમાં સામેલ હોય તો એને તો પછી એને પ્રમાણ મળી ગયું, પછી તો પ્રમાણ મળી ગયું. જો પંડિત બી કરે છે પછી આપણને શું પ્રોબ્લેમ છે? ખ્યાલ આવે કે નહીં? ભાઈ આ જીવને, એનું નામ અભેદ બુદ્ધિ. એટલું સહજ થઈ જાય છે આપણને, ખોટા દોષ એટલા સહજ થઈ ગયા છે કે એ આપણને દોષ તરીકે સિદ્ધિ કરવામાં જ્ઞાનીઓને પણ બહુ તાકાત લગાવી પડે છે. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. પાપને દોષ માનવા, પાપ પરિણામને ટીવી આદિ જોવું, એમાં દોષ સિદ્ધ કરવી તો તકલીફ પડી જાય છે, તો પછી આ ભગવાનની પૂજા કરવી એ દોષ છે એ સમજાવવામાં કેટલી તાકાત લાગે? ખ્યાલ આવે? પણ ભાઈ દોષ તો બંધનું કારણ હોય, જે દુઃખનું કારણ હોય દોષ છે, અને જે સુખનું કારણ હોય ગુણ છે, એમ સમજીને ગુણને પ્રગટ કરવા જોઈએ. ટૂંકમાં અહીંયા સમાપ્ત કરીએ છીએ. અહીંયા કહે છે કે એ ભાવને બુરા કેમ માને, એ પ્રમાણે આશ્રવ તત્વનું યથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધા પણ યથાર્થ થાય છે. આ અનાદિની ભૂલ છે. દરેક જીવને, એકેન્દ્રિય, બેન્દ્રિય, ચતુરેન્દ્રિય બધા જીવોને આ ભૂલ છે. સાતમા અધિકારમાં એટલું અંતર છે કે આ ભૂલ છે એ મટાડવાનો ઉપાય બી કરે છે, પ્રયત્ન કરે છે, પરંતુ એને ભાવાભાસન થતું નથી. ઉપાયમાં ભૂલ છે. કોઈને કોઈ પુણ્ય આશ્રમમાં ઉપાધિ બુદ્ધિ કરી દે છે તો કોઈ દોષ તો એને સારો લાગે છે, ત્યાં ઉપાધિ બુદ્ધિ કરીને આશ્રય તત્વ સંબંધી ભૂલનું જ પોષણ કરે છે. એવી ચર્ચા આવી. કાલે બદ્ધ તત્વ સંબંધી ભૂલનો વિચાર કરીશું. અવિનાશી આત્મસ્વરૂપ